નમસ્તે બાળ મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું વર્ડ પ્રોસેસરનો પરિચય. હવે આપણે વર્ડ પ્રોસેસરના થોડા ફીચર્સ છે એના વિશે જાણીશું. તો ટાઈપરાઇટરની મદદથી આપણે પહેલાં ટાઈપ કરતા હતા તો એમાં કોઈ પણ પ્રોબ્લેમ થતી, કઈ સમસ્યા આવતી, કાં તો થોડી લિમિટેશન હતી. વર્ડ પ્રોસેસરના આ બધી સમસ્યાઓને શું કરી નાખી છે, દૂર કરી નાખી છે. વર્ડ પ્રોસેસરની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી ટાઈપરાઇટરની બધી જ મર્યાદાઓ દૂર થઈ ગઈ છે, જેના કારણે ટાઈપરાઇટર સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયું છે. તો ચાલો આપણે વર્ડ પ્રોસેસરની થોડી વિશેષતાઓ છે આપણે જાણીએ. આજે પણ પોઈન્ટ્સ છે એ બહુ મહત્ત્વના છે. પહેલો પોઈન્ટ છે ઇઝી એન્ડ સ્પીડ. તો ઇઝી એન્ડ સ્પીડ એટલે કે સરળતા અને ઝડપ. તો વર્ડ પ્રોસેસર ટેક્સ્ટ ટાઈપ કરવાની સરળ અને ઝડપી પદ્ધતિ આપણને પૂરી પાડે છે. આપણે અહીંયા જે પણ લખીએ છીએ એ બહુ સરળતાથી લખી શકીએ છીએ અને ઝડપી. એમાં આપણને કોઈ સ્કિલની જરૂર હોતી નથી. આપણે સરળતાથી ડોક્યુમેન્ટ બનાવી શકીએ છીએ. સેકન્ડ પોઈન્ટ છે એડિટિંગ ફીચર્સ. હવે વર્ડ પ્રોસેસરનો ઉપયોગ કરીને તમે ટેક્સ્ટની નકલ કરવા એટલે કે કોપી કરવા માંગતા હોય, એને પેસ્ટ કરવા માંગતા હોય, ખસેડવા માંગતા હોય, એને કાઢી નાખવા માંગતા હોય જેવી સંપાદન સુવિધાઓ લાગી કરી શકે છે. વાક્ય, ફકરો, પેજ નંબર, હેડર, ફૂટર અથવા શબ્દો, આ બધી સુવિધા દ્વારા તમે ડેટાને ટેબલ ફોર્મેટમાં પણ રજૂ કરવા માંગતા હોય તો એ પણ બનાવવામાં સક્ષમ છે. એડિટિંગ ફીચર્સમાં એમ ઘણા બધા ફીચર્સ હોય છે, જેમ કે કોઈ પણ ફાઇલ બનાવવી હોય તો એમાં આપણે જે કેરેક્ટર એટલે કે લખાણ લખેલું હોય, લખાણનો કલર બદલવો હોય, બોલ્ડ કરવું હોય, ઇટાલિક કરવું હોય, લખાણને નીચે અંડરલાઇન કરવી હોય, બુલેટ્સ નંબરિંગ કરવું હોય, આમ ઘણા બધા ટૂલ્સ અહીંયા આપણને જોવા મળે છે. થર્ડ વન છે ફોર્મેટિંગ ફીચર્સ એટલે કે ફોર્મેટિંગની સુવિધાઓ આપે છે. તો તે વિવિધ ફોર્મેટિંગ સુવિધાઓ પ્રદાન કરે છે, જેમ કે બોલ્ડ ફેસ, ઇટાલિક, અંડરલાઇન, ફોન્ટ નામ, ફોન્ટ રંગ, વર્ડ આર્ટ અને એમ તેથી વધુ ઘણા બધા ફોન્ટ્સ આપણને જોવા મળે છે એમાં. જેમ મેં આપણે આગળ જણાવ્યું કે એવી જ રીતે આપણને ઘણા બધા વર્ડ પ્રોસેસરના ફીચર્સ છે તે આપણને પ્રોવાઈડ કરે છે. આ બધી સુવિધા વર્ડ પ્રોસેસર આપણને પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ છે સ્ટોરેજ ફીચર્સ. તો તે ભવિષ્યના ઉપયોગ માટે તમારા બધા દસ્તાવેજોને સંગ્રહ કરે છે. જેવી રીતે તમે ઈચ્છો ત્યારે તેને મેળવી પણ જ્યારે તમને જરૂર રહે ત્યારે તમે તેનો ઉપયોગ ફરીથી પણ કરી શકો છો. એમાં એડિટ કરવું હોય તો એડિટ પણ કરી શકો છો. જે તે ડોક્યુમેન્ટ બનાવીએ, એની ફાઇલ બનાવીએ, તેને સંગ્રહ કરીને તેને ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે ગ્રાફિક ફીચર્સ. તો તમારો દસ્તાવેજ છે તમે ચિત્રો, લાઈનો, આકારો, ચાર્ટ એવું બધું ઉમેરીને આપણે દસ્તાવેજને રજૂઆત કરી શકીએ છીએ, પ્રેઝન્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે પ્રિન્ટિંગ ફીચર્સ. તો તમે કોઈ પણ દસ્તાવેજ હોય તો તેનું પ્રિન્ટ આઉટ સરળતાથી લઈ શકો છો. મોટાભાગના વર્ડ પ્રોસેસરમાં વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ એટલે કે એની સુવિધા હોય છે. એટલે કે તમારી જે સ્ક્રીન પરનો દસ્તાવેજ છે તેને છાપેલા વર્ઝન જેવો જ દેખાય. જેવો તમે છાપેલો હશે એવો સેમ જ તમને ત્યાં જોવા મળશે અને તમે તે એની મદદથી તમે જોઈ શકો છો સ્ક્રીન પર. નેક્સ્ટ છે વોકેબ્યુલરી એન્ડ સ્પેલ ચેક એટલે કે શબ્દ ભંડોળ અને જોડણી તપાસવા માટેનું ફીચર્સ. વર્ડ પ્રોસેસરમાં દસ્તાવેજને ભૂલ મુક્ત રાખવા માટે મદદ કરે છે, કારણ કે તેમાં જોડણી તપાસવાની સુવિધા છે. તે ફક્ત ખોટી જોડણી શબ્દોને સુધારે એવું નથી, પરંતુ તે સમાનાર્થી શબ્દો પણ એમાં સૂચવે છે અને તેમાં જે પણ કંઈ વ્યાકરણની ભૂલો આવતી હોય તો તેને પણ સુધારવામાં મદદ કરે છે. નેક્સ્ટ હવે મેલ મર્જ ફીચર્સ. તો હવે આ ફીચર્સમાં આપણે મેલ મર્જનો ઉપયોગ શું છે, એનો અર્થ શું થાય છે. તો મેલ મર્જનો બેઝિકલી અર્થ સમજીએ તો ઈમેલ નામ તમે બધાએ સાંભળ્યું હશે. તો ઈમેલ તમે બધાને જ્યારે મેલ સેન્ડ કરો છો તો એક કરતાં વધારે માણસોને એક સરખો મેલ સેન્ડ કરી શકો. સેમ એના જેવું જ ઈમેલનું ફીચર્સ પણ આમાં મળી રહે છે. તો આ સુવિધા તમને
બહુવિધ સરનામા પર ટેક્સ્ટનો એક ભાગ મોકલવાની મંજૂરી આપે છે. અને ઉદાહરણ તરીકે જો તમે 100 મિત્રોને તમારા જન્મદિવસનું આમંત્રણ મોકલવા માંગતા હો તો પણ તે જ સુવિધા મેલ મર્જ સુવિધા બધા માટે સમાન આમંત્રણ ટેક્સ્ટ રાખશે. અને ફક્ત આમંત્રિત મહેમાનોના નામ અને સરનામા બદલશે. તેથી આ સુવિધાનો ઘણો સમય અને મહેનત પણ બચાવે છે. નેક્સ્ટ થિંગ છે OLE ફીચર્સ, એટલે કે ઓબ્જેક્ટ લિંકિંગ એમ્બેડિંગ. OLE એટલે ઓબ્જેક્ટ લિંકિંગ એમ્બેડિંગ. આ ફીચર્સનો ઉપયોગ થાય છે કે આ ફીચર્સનું કામ કોઈ અધર સોફ્ટવેર કોઈ ઓબ્જેક્ટને લિંક કરી શકાય, એટલે કે એમ્બેડિડ કરી શકાય. કોની સાથે વર્ડ એક ડોક્યુમેન્ટ સાથે, કોઈ એક્સેલ શીટ છે કાં તો કોઈ ઇમેજ છે જેને આપણે ડોક્યુમેન્ટમાં અટેચ કરવાના છે. તો બેઝિકલી આ ફીચર્સ પણ વર્ડ પ્રોસેસર પ્રોવાઈડ કરે છે એક નામ સાથે, જેને આપણે OLE કહીએ, એટલે કે ઓબ્જેક્ટ લિંકિંગ એમ્બેડિડ કહીએ. ઓબ્જેક્ટ લિંકિંગ અને એમ્બેડિંગ ફીચર વર્ડ પ્રોસેસર ડોક્યુમેન્ટમાં ઓબ્જેક્ટ એમ્બેડ કરીને, એટલે કે અન્ય પ્રોગ્રામ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવાની મંજૂર આપે છે. તો બાળ મિત્રો, આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. અને આ વિડીયોમાં આપણે જાણ્યું કે વર્ડ પ્રોસેસરના ઘણા બધા ફીચર્સ અને એડવાન્સ ટૂલ આપણને અહીંયા જોવા મળે છે.